દીપડાએ કરેલા હુમલાના કારણે મૃત્યુ પામનાર માંડવી તાલુકાના કોલસાણાની મહિલાના પરિવારજનોની વહારે જઈ મંત્રી કુંવરજી હળપતિ તેમજ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આર્થિક સહાય કરવા સાથે સાંત્વના પાઠવી હતી। માંડવી તાલુકાના કોલસાણા ગામના વતની સ્વર્ગીય ખાલપીબેન ભગુભાઈ ચૌધરીનું જમ્યા બાદ વાસણ અજવાળતી વખતે અચાનક દીપડાએ કરેલા હુમલાના કારણે આકસ્મિક અવસાનની જાણ મંત્રીને થતાં તુરંત મૃતકના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી ગણતરીની કલાકોમાં તાત્કાલિક સહાય માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી સહાય અપાવી હતી। તેમજ મંત્રી અને 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ રૂબરૂ મુલાકાત લઈ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વન્ય પ્રાણીથી માનવ મૃત્યુ સહાય યોજના અંતર્ગત 5 લાખની સહાયનું ચેક અર્પણ કરી સાંત્વના પાઠવી અને અન્ય માટે પણ આશ્વાસન આપ્યું હતું। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે મંત્રી અને 157 માંડવી વિધાનસભાના પ્રજાની ચિંતા કરતા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ હર હંમેશ પ્રજા પર આવેલ કોઈ પણ આપત્તિમાં હંમેશા 108ની માફક તુરંત મદદ પહોંચાડી છે, જેની પ્રજા પણ સરાહના કરે છે।